ઘરની બહાર નીકળ્યા ને કહેવાય છે કે 12,000થી વધારે છોકરાઓ કાઠમંડુના રસ્તા પર આવી ગયા. એ લોકોએ ત્યાં વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા, ઠેર ઠેર ટ્રાફિક જામ ને સૂત્રોચ્ચાર ને કોઈક જગ્યાએ મારામારી ને આ બધું ચાલ્યું. એટલે પછી એક પાછું આખું ટોળું, એટલે આ લોકોના ઇતિહાસમાં, નેપાળના ઇતિહાસમાં પહેલી વાર એવું થયું કે એના સંસદની અંદર ઘૂસણખોરી કરવામાં આવી. યુવાનો સંસદ પરિસરમાં ઘૂસી ગયા, ત્યાં આગ લગાડીને આવું બધું કર્યું. એટલે પછી સેનાએ જે છે ફાયરિંગ ચાલુ કર્યું અને આ જે 12,000થી વધારે લોકો સંસદ પરિસર ભવનમાં જ ઘૂસ્યા હતા. એટલે એનાથી વધારે મોટી સંખ્યામાં યુવાનો આજે નેપાળની અંદર જેન ઝી જે કહેવાય છે, જેન ઝી, એ રસ્તા પર આવી ગયા અને બહુ દેખાવો કર્યો. પછી તો કર્ફ્યુ લગાડવામાં આવ્યો ને પછી જે તોડફોડ કરતા હતા એ લોકોની સામે ગોળી, સીધો સરકારે જ ત્યાં આદેશ આપી દીધો કે ગોળી મારો આ લોકો. તોફાનીઓને ગોળી મારવામાં આવી, પગમાં ગોળી મારી સેના, એવું કહે છે. પણ તોય એક આંકડો એવો છે કે 20થી આસપાસ યુવાનો મૃત્યુ પામ્યા આમાં.